પ્રોટીન ડેફિશિયન્સી શું છે? પ્રોટીનની ખામીને કારણે વેઇટ ગેઇન થાય છે, એનું કારણ શું છે? પ્રોટીનને બિલ્ડિંગ બ્લોક એવી રીતે ઓળખવામાં આવે છે. આપણે કોઈ બિલ્ડિંગ બનાવીએ તો જે રીતે આપણને ઈંટ જોઈએ એ રીતે, મતલબ શરીરમાં દરેક વસ્તુ માટે સૌથી અગત્યનું પ્રોટીન છે. પ્રોટીન જે છે એ એમિનો એસિડ નામના કમ્પોનન્ટથી બનેલું હોય છે અને એમાં 9 એસેન્શિયલ અને 11 નોન એસેન્શિયલ એવી રીતે 20 એમિનો એસિડ્સ હોય છે, એમાંથી બને છે. 9 એસેન્શિયલ એટલે એવા કે જે શરીર બનાવી ન શકે, આપણે બહારથી જ લેવું પડે એવા એમિનો એસિડ્સ, અને જે નોન એસેન્શિયલ મતલબ આપણે ઘણા બધા આપણા શરીરમાં રો મટીરિયલ આવે તો બનાવી શકીએ એવું એમિનો એસિડ. તો આ જે એમિનો એસિડ્સ છે એ મોસ્ટલી પ્રોટીન બનાવવા માટે જોઈએ, અને એ વેજીટેરિયન ડાયટમાં કઠોળમાંથી, ફણગાવેલા કઠોળ જે હોય એમાં એ વધારે હોય છે, એમાંથી મળે. અને એનિમલ ફેટ એટલે કે જે દૂધમાંથી બનતું બધું હોય, ડેરી પ્રોડક્ટ હોય એમાંથી મળે. નોન વેજીટેરિયન ડાયટમાં રેડ મીટ, ફેટી ફિશ અને ઘણું બધું જે બીફ ને એવું લેતા હોય એમાંથી મળે. આપણે મોટાભાગના અત્યારે વેજીટેરિયન હોય છે, ગુજરાતીઓ મોટે ભાગે વેજીટેરિયન હોય છે, તો ડેરી પ્રોડક્ટ થોડું ઘણું આપણે લેવું પડે એવું થાય. એ સિવાય નટ્સ એટલે ગ્રાઉન્ડ નટ, સિંગદાણા જે કહેવાય એવું, બ્રેઇન માટે ઉપયોગી થાય છે, વોલનટ એટલે કે અખરોટ એવું, એવી રીતે બધા ઘણા બધા તેલીબિયા કહેવાય, સીડ્સ કહેવાય, કઠોળ હોય એમાંથી મળે. એક વખત ડિફેક્ટ શરૂ થાય પછી વિશેષ સાયકલ શરૂ થાય, કેમ કે પ્રોટીનની ડેફિશિયન્સી થાય એટલે હંગર વધે, એટલે એવું થાય કે આપણે કાર્બોહાઈડ્રેટ અને ઇન્સ્ટન્ટ કેલરી મળે એવું લઈએ, એટલે એનાથી પેટ ભરાય એવું થાય, એટલે પછી પ્રોટીન લેવાની જરૂર નથી એવું બોડીને લાગે, એટલે પછી વિશેષ સાયકલ સ્ટાર્ટ થાય અને પ્રોટીન ઘટી જાય. પ્રોટીન આપણા શરીરમાં જે ધમની અને શીરા હોય એની લાઇનિંગ હોય એને ફોર્મ કરે, એટલે પ્રોટીનની ડિફેક્ટ શરૂ થાય ત્યારે થોડું ફ્લુઇડ લીક થવા માંડે, એટલે જે આ ધમની અને શીરા હોય એમાંથી ફ્લુઇડ લીક થઈ અને સોજા કરે, એ સોજાને કારણે ફ્લુઇડ રિટેન થાય અને કારણે વજન વધે. એટલે ક્યારેક એવું થાય કે વજન વધતું હોય તો બધાને એવું થાય કે ડાયટિંગ કરીએ. હવે ડાયટિંગમાં ઉલટાનું એવું થાય કે પછી પ્રોટીન ડેફિક છે એ વધી જાય, એટલે ઓલરેડી પ્રોટીન ઓછું હોય એમાં તમે ડાયટિંગ કરો એટલે પ્રોટીન વધુ ઘટે, અને એને કારણે પછી થોડું ઘણું શરીરને વધારે ડેફિશિયન્સી દેખાય. તો પ્રોટીન માટે મિલ્ક અને બધા ડેરી પ્રોડક્ટ એ લેવાનું, ફણગાવેલા કઠોળ લેવાના, અને થઈ શકે જો બને તો થોડું ઘણું જે હેલ્ધી ફેટ કહેવાય એટલે કે ઘી કે એવું એ લેવાનું રાખવું.